ગરનાળામાં દીપડો ઘૂસી ગયો હોવાની વાત વાયુ વેગે ફેલાતા આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. સ્થિતિ એવી બની ગઈ કે કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે માટે પોલીસ અને વન વિભાગે તાત્કાલિક મેદાને આવવું પડ્યું. દીપડો બહાર આવે તે પહેલા ફટાકડા ફોડવામાં આવ્યા, પરંતુ ચાલાક દીપડો ગરનાળામાં સંતાઈને બેઠો રહ્યો. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. દીપડો ગરનાળામાં છુપાયો હોવાની માહિતી મળતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં મોટી સંખ્યામાં લોકો દીપડાને જોવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે સ્થાનિક લોકોને સમજદારી દાખવીને તરત જ વન વિભાગને જાણ કરી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સામાજિક વનીકરણ વિભાગ, સુપા રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જલાલપોર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. વન વિભાગે સ્થાનિક એનજીઓના સભ્યોની મદદથી દીપડો સુરક્ષિત રીતે બહાર આવે તેના માટે મેગા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ગરનાળાની આસપાસ પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. દીપડો બહાર નીકળે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. દીપડો ગરનાળામાંથી બહાર આવે તે માટે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા, જેથી અવાજ આવે તો દીપડો બહાર નીકળી જાય. પરંતુ દીપડો ખૂબ જ ચાલાકીથી ગરનાળું છે તેની અંદર સંતાઈને બેઠો રહ્યો, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશન વધુ મુશ્કેલ બન્યું. દરમિયાન દીપડાની હિલચાલ નજીકના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી અને આ ફૂટેજના આધારે વન વિભાગે દીપડાની જે ગતિવિધિઓ છે તેના પર સતત નજર રાખી રહ્યું છે. તેની હિલચાલનું મોનિટરિંગ કરીને હાલ સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લઈ લેવામાં આવ્યું છે. વન વિભાગ અને પોલીસ દ્વારા લોકોને ઘટના સ્થળથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે, જેથી જે રેસ્ક્યુની કામગીરી છે તેમાં કોઈ અવરોધ જ ઊભો ન થાય. દીપડાને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં અને વન વિભાગની ટીમ છોડી શકે. સતત પ્રયાસ કરી રહી છે વન વિભાગની ટીમ કે આ દીપડો સુરક્ષિત રીતે પકડાઈ જાય અને જંગલમાં તેને છોડવામાં આવે. તેના માટેના તમામ પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવ્યા છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.